સહાજ ન્યૂઝ. બિલખા તાબાના મંડલિકપુર ગામે પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણથી અનોખી શ્રદ્ધાંજલિ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. જૂનાગઢ તાલુકાના બિલખા તાબાના મંડલિકપુર ગામના વતની અને હાલ વાપી ખાતે ઉદ્યોગપતિ તરીકે કાર્યરત વિઠ્ઠલભાઈ કોટડિયા તેમજ રાજકોટ નિવાસી રમણીકભાઈ સવજીભાઈ કોટડિયાએ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી ચોથી પુણ્યતિથિ નિમિત્તે અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોટડિયા પરિવારે છેલ્લા 4 વર્ષથી પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય અને પર્યાવરણલક્ષી કાર્યો સાથે જોડીને ઉજવવાની સુંદર પરંપરા શરૂ કરી છે. પ્રથમ વર્ષે મંડલિકપુર ગામના સ્મશાન તથા મંદિરના બ્લોક પાથરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બીજા જ વર્ષે 100 વૃક્ષોનું, ત્રીજા વર્ષે 200 વૃક્ષોનું અને આ વર્ષે ચોથી પુણ્યતિથિ નિમિત્તે 100 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી સ્વર્ગસ્થ પિતાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો. વૃક્ષો વાવીને પુણ્યતિથિ ઉજવવાની આ પહેલને ગામના આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ ગ્રામજનોએ વધાવી લીધી હતી. આ કાર્યક્રમમાં સહભાગી બની પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કોટડિયા પરિવારની આ સેવાભાવી અને પર્યાવરણ પ્રેમી પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે. પુણ્યતિથિ જેવા પ્રસંગોને લોક કલ્યાણ અને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવાનો પ્રયાસ અન્ય લોકો માટે પણ અનુસરવા યોગ્ય ઉદાહરણ પૂરું થઈ રહ્યું છે. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, બિલખા.